ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જિલ્લો ચોમાસાની શરૂઆત થતાં જ સોળે શણગાર સજી ખીલી ઉઠે છે. સાથે ડાંગ જિલ્લો ચોમાસામાં પ્રવાસીઓની પહેલી પસંદ બની જાય છે. ત્યારે હાલમાં ચોમાસાના આગમનની સાથે ભરૂચ, વડોદરા, સુરત જેવા અન્ય જિલ્લાઓમાંથી પ્રકૃતિને નિહાળવા માટે બાઇક રાઇડરનો ઘસારો જોવા મળ્યો છે. બાઇક રાઇડરનું આકર્ષણ હવે ડાંગ જિલ્લાની મધ્ય અને પૂર્વ પટ્ટીના ગામો તરફ ગયું છે. અહીંની હરિયાળી તેમજ ઊંચા પહાડોની વચ્ચે બાઇક રાઇડનો અનેરો આનંદ આવતો હોવાથી અન્ય જિલ્લાના પ્રવાસન સ્થળોનો ક્રેઝ ઘટ્યો છે. તેમજ ડાંગના પૂર્વ પટ્ટીના ગામો અને મધ્યમ ગામોની હરિયાળીનો આનંદ માણવા માટે તેમજ સાપ જેવા વાંકાચૂકા રસ્તાઓ ઉપર પ્રકૃતિને નિહાળતા બાઇક ચલાવવાનો અનેરો આનંદ આવતો હોવાથી આકર્ષણ બની ગયું છે. રાઇડની સાથે ધોધ નિહાળવા, વિવિધ જાતના ઝાડ અને વનસ્પતિ તેમજ રસ્તે બેસેલા દાદીમા તેમજ બાળકો પાસેથી લીધેલા જાંબુ, કરમદાનો આનંદ પણ ઉઠાવે છે. ડાંગ જિલ્લાના હનવદચોડ અને ડોન જેવા ગામોની ઊંચાઈ, ચીંચલી અને નીમપાડા જેવા ગામો તરફ એકદમ અલગ પ્રકારનો લેન્ડસ્કેપ જોવા મળે છે. તો ત્યાં આગળ ફોટોગ્રાફી કરવી બાઇક રાઇડર માટે મુખ્ય ચોઇસ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રેલી એક્સિસ નામનું ભરૂચ અને વડોદરાથી બાઇક રાઇડરોનું એક ગ્રુપ ગત રોજ ડાંગ જિલ્લામાં આવ્યું હતું. ગ્રુપના અમિતભાઈ રાણાએ જણાવ્યું કે અમે દર વર્ષે ડાંગ જિલ્લામાં બાઇક રાઇડરો હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પ્રકૃતિ નિહાળવા આવીએ છીએ. લીલીછમ પર્વતમાળા અને નયનરમ્ય નજારાનું નજરાણું ધરાવતો ડાંગ દિવસભર વાદળછાયું વાતાવરણમાં ઝરમર વરસાદી ઝાપટાનો અમે બાઇક રાઇડરોને આનંદ સ્ફુરે છે.